નમસ્કાર મિત્રો, મોમરેડ ડાભી આપ સૌનું મેવાસી ડિજિટલ ચેનલમાં આપ સૌને હાર્દિક સ્વાગત છે. આપને જીવનમાં તમારા સાંભળવા લાયક સુવિચારો વિડીયો મારફતે જણાવું છું કે આપ સૌ અંત સુધી વિડીયોમાં લાગ્યા રહેજો. કિરણ હોય કે આશાના કિરણ હોય જે જીવનમાંથી દરેક અંધકારને દૂર કરે છે. જેઓ ધર્મમાં શ્રદ્ધા નથી ધરાવતા તેઓ શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર કર્યા વિના જન્મ અને મરણની બધી દિશાઓમાં યાત્રા કરતા રહે છે. હાર માની લેવી ખોટી છે, કારણ કે પૂર્ણ વિરામ એ અંત નથી પણ નવા વાક્યનું શરૂઆત છે. મિત્રો, સલાહ સૌની સાંભળો પણ કરો એ જ જેમાં તમને સાહસ અને વિવેક સાથ આપે. સુંદર સપનાથી ભરેલી મીઠી અને પછી તમારા પ્રેમથી ભરેલી મીઠી રાત એટલે એને જ કહેવાય સુવિચાર. મિત્રો, કર્મ પાસે કાગળ કે પુસ્તક નથી હોતા, તેની પાસે સમગ્ર વિશ્વનો હિસાબ હોય છે. જો તમારે નવું પરિણામ જોઈતું હોય તો તમારે કંઈક જ નવું કરવું પડશે. દરેક વ્યક્તિ માટે સારું જીવન જીવવાના દિવસો આવે છે. સમુદ્રમાં કાયમ તોફાન નથી હોતા, એવી રીતે જીવનમાં પણ કાયમ તોફાન નથી હોતા. મિત્રો, જેની શ્રદ્ધા સાચી હોય તો તેને ક્યારેય કષ્ટ નડતા નથી. દેવ દેવીઓ સત્યનો રોજ સત્ય તો છે જ, પણ સાચી શ્રદ્ધાથી માનું સ્મરણ કરે તેને દેવોની પણ સફળતા મળે છે. મિત્રો, શાંત અને સ્થિર મન દરેક મુશ્કેલીમાંથી માર્ગ શોધે છે. ક્યારેક તેઓ તૂટી જાય છે અને ક્યારેક વિખૂટા પડે છે. આવા સંબંધોના ઘડિયાળના કાંટા જેવા છે, એકબીજા સાથે જોડાયેલા રહે છે. વખાણ એ અફીણ છે અને ટીકા કરવી એ કરવી દવા છે. જીવન એક એવી શાળા છે જ્યાં વર્ગ બદલાય પણ વિષયો બદલાતા નથી. દરેક વ્યક્તિ પાસે બુદ્ધિ તો હોય જ છે, પણ ચાલાક થવું કે પ્રામાણિક થવું તે મૂલ્યો પર આધાર રાખે છે. મિત્રો, દરેક વ્યક્તિને પ્રયત્ન કરતું રહેવું જોઈએ. ક્યારેક સફળતા ના મળે તો પણ શિક્ષણ જરૂર મળશે. ક્રોધ હંમેશા ના કરવો જોઈએ. ક્રોધ એ શત્રુ છે જે વ્યક્તિના જીવનનો નાશ કરે છે. આ જીવન સંઘર્ષની છાયામાં ચાલતું રહેશે. જેઓ ડરતા નથી અને તેઓ થાકતા નથી, તેમના દ્વારા ઇતિહાસ પણ રચાય છે. જીવનમાં 3 મંત્ર છે. એક, આનંદના વચનમાં રહેવું જોઈએ નહીં, અને બીજું
નહીં. ત્રીજું, ઉદાસીમાં કોઈ નિર્ણય લેવો જોઈએ નહીં. જય શ્રી કૃષ્ણ.